ગાડી રોડ ઉપર તમે લીસ હપ્તા બે બાઉન્સ થયા છે લાવું ના તો આજે કાઢીશ છે પાછી ગાડી એ બાંધી ખેતરમાં જવું એટલે આમ જો કદાચ રોડ ઉપર સાહેબ હપ્તા વાળો ભાઈ આવી જાય છે તો એ ડફા એવું થોડું વળી હપ્તા વાળા આવી જ જાય જતા હોય ને ખેતરમાં ઓટો મારવા જવું રહી જતા હોય એરંડા તો રેડી છે એરંડા ઉતરાવા આવું ઉતારું તો બે હપ્તા હાચી પર જેવા છે ટેન્શન વધારે છે યાર હપ્તા ભરી ગયા હોત ને ગાડી છૂટી થઈ જાય પછી વાંધો નહોતું પણ હપ્તોનું બધું ટેન્શન રહે એરંડા કમ્પ્લીટ રેડી એક નંબર તો રેડી આવ્યા છે એરંડા પછી હપ્તા ભરવું ગાડી એકદમ છૂટી કરવી પડે તાને કામ સેટિંગ થાય નહીં એરંડા પાકવામાં તો રેડી પાક્યા છે એરંડા તો કોઈ સુએ ના ગાડી પણ કોક આવી એવું લાગે જવું પડે મજા આવે વિશ્વાસ અને હારી હું લાવું છું લાગુ મસ્ત હારી ભાઈના પણ આપણે ખાઈ શીખ્યા ના બાર અલ્યા શેનજી તમે છો યાર હું તો શેટી લઈને જોઈ ગયો ગાડી કાન કુણ છે હું વિચાર કરું છું કે હારું ગાડી લાવું આવી માં તો જીવડી ગયો તો મૂકી તો નરી જોઈ રહ્યો ગાડી કાન કોક છે હાલ તો પાછા સોરો ગાડીઓ સોરો વાળા પાછા પેલે બાઈક ગણી લેજી પાછા આવી તો લેજી પાછા અને પાછું હારી છે તો દટ લેજી અંત અને પાછું મોગી ગાડી છે મોગી કેટલામ લાય કેટલામ પડ્યા 2 લાખમાં પડે છે યાર તો બરાબર આયો રે બા આપી શકતા ને એટલે જ હું જોઉં છું આમ પેલી સ્પ્લેન્ડર ને એવી લાવજો આ તો મટી જાવ હપ્તા પર મારા 2 બાઉન્સ હપ્તા છે આજે અઠવાડિયા છે તો આજે કાઢી છે હા શું બારી આજે કાઢી છે હપ્તા બાઉન્સ છે કે 2 કીધું સાહેબ યાર છોકન બીટ પટકે જી યાર તો ગાડી ખેંચ લીધે પછી આબરૂ નહીં યાર હા બહુ બધા વાતો ના કરે કે ગાડી ખેંચાઈ જી પેલા મૂળજી ગાડી ખેંચાઈ લે જા હું કે મારી ગોમો હું આબરૂ રે કોઈ ના રે મેરી જોઈ યાર તમે ગાડી હારી મસ્ત લાગે સાહેબ હા હારી આ લાગે કેમ કોઈ ઓમ બેઠું હોય ને તો માં છે જગ્યા ઓમ મારું મોનો તો પેલી જ લાવજો હા સ્પ્લેન્ડર જ લાવજો આમ તો આવું મોંઘું પડી જાય ઘણું એમ કરું હવે તાણે એમ કર્યું અને પછી તમારી ઈચ્છા હોય તો લાવો તો પછી તમારી ઈચ્છા પૂરી થઈ જાય એ વાત સાચી આ તો જેટલું દોડી શકાય ને એટલું દોડાય ને પછી નહીં જવાય અરે મને મોંઘી પડી પણ વટ પડો હો એમ કહું શું કર લાગો હાલ તો મને ઈચ્છા થઈ જાય કે ચલાવું હા ચલાવવાનું થઈ ગયું મને ઓછી ફાવે યાર હોટલ ઓછી ફાવે આ તો પછી મોંઘી પડી જાય તો વળી પાછા ટાઈમ નહીં પણ ઓછી ફાવે છે એટલે હાલ તો પછી હા તો પેલી ફોરી આવે એ રી પેલી શીખી લેવાની પછી બારે લેવાની બરોબર છે ફોરી તમારા કાકા છોકરા નહીં હા સર નહીં ને સર એ ફોરી પેલી શીખવાની પછી આવી બારે લાવવાની નકતા ભારે લાવો તો પછી તો ભોજ પડો યાર એ વાત સાચી ટોટીઓમાં તો આવી ગયું છે કોઈ લેવાનું નહીં હા તમ એટલે હું કહેતું હા મને હાલું થોડું દગદગો હતો હા કદાચ આ હાલ ઉપર કાઢી છે ગાડી એટલે હપ્તા વાળા આવે ને એ હેડ કરી છે ઓ પેલા ખેસવા વાળા કદાચ લઈ જઈ તો દફાકો થાય ગયા પૈસા નહીં એરંડા ઉતરે ને તાણ સેટિંગ થાય એવું હપ્તો એરંડા ઉતરે એટલે બે ભર દેવા છે પણ હાલ થોડું આમ ગાડી ભાઈ શોખીન કપા એટલે ગાડી તો હારી લેના આ તો મને ઈચ્છા થઈ કે સારી ગાડી લાવું આમ હા લે હું જઉં પેલો એરંડા ઉતારે બધો અરે તમારે પેલું ટેટકર ફરસ કે પછી ઘેર જ પડી રહ્યું ફરસ ને ફેરા મારે મારા હાલો ફેરા બેરા ફર અનેક ફેરે મેં ફોન કર્યો તો ટેટકર હેળવાનું હતું બોલાયા તો અહીંયા આયા જ નતા થઈ આ પેલો ભાગ જો લઈને ગયો હતો યાર એ લઈને ગયો હતો એક ફોન છે આવી જાય એને મોડ થઈ મેં ફોન કર્યો કે મુરજી હેળવાનું તું આવી જજે ભાઈ પણ એ રહ્યો તું જે નીકો ખેડવાનું હતું એને લઈને ગયો હતો જે આખો દમ કઈ ના આવ્યો હું તો એમ રહ્યો તો એક ફોન લગાવો ને હમણે આયા છે મારે એમાં તો તું જઈએ હેડી લખે બે જણા થઈને હેડે શું રાખ પણ હું હેડ મારે છે ને આવી લાગી છે ભાઈ મજા આમ લાગ્યા ને
એથી તો સમજો લઈ જાય ને એન્ટ્રી પર જાય પછી ઈચ્છા પૂરી કરજો તમે તમારી એન્ટ્રી પર જાય ઈચ્છા હોય તો પૂરી કરી દેવાની લાવી દેવાની ગાડી કી બ્રેક હાડવી ઉડલા કે મન તો કહો તો તમારે હારે ઉપર એટલે ગાડી હાલો મન તે ઉડલા કે એ ફોટા શેમ પાડશે લે આ એ ભાઈ આ પેલા ચોરી કરવા વાળા જ નહીં પાછા કોન્ટેક્ટ બી પાછા આવી મને તો બા ફોટો શેમ પાડે ભાઈ બોબડો છે શું બોલતો એ ભાઈ આયો રે માં બાઈક મારી છે આ તેજ ને બેનજી? હાલો લોસામાં લોસો પાડે છે યાર લાવ હડો સાહેબ એ સાહેબ બેનજી બાઈક લેવાની છે હાલો છે હપ્તા 2 બાકી છે કેમ કરવાનું છે ભરવાના નહીં હપ્તા ભરવાના સાહેબ કાને ભરવાના છે જે એરંડા ઉતરું ને ઉતરી જાય એટલે મારે લેવાય ને આવી ગાડી બીજી બીજી આ લેવાની બીજું બધું ના ચાલે મને હાલ પૈસા લઈ વાત કરો મારે જવું છે તમારા તમે 2 મહિનાથી ઘરમાં કાઢો હાયરો છે ને હપ્તા ભરતા નહીં કેટલા ડીવી થયા છે 2 હપ્તા ડીવી થયા છે 4500 નો હપ્તો છે એટલે હું જોતો ગાડીને એરંડા કમ્પ્લીટ પાક્યા છે. મારે એરંડા ઉતરું ને એ બધું મારે ના કહો, મારો પૈસા દો ના ગાડી લઈને હાલ હેડું કોક કરો કે સાહેબ મને એવું. ઉભરક પણ તમે સાહેબ હા ખો કે થોડું એ બધું મારે ના દો મને પૈસા હાલો પાછા ગાડી હેડ લે બે મને એક કરોડો પેલું એ બધું રાડે વાર્તા પૂરી કરો. આવી ગાડી લેવાની કેટલામાં પડે એમ સાહેબ બીજી એક એ ગાડી બધું છે ને તમે આવજો શોરૂમ ઉપર હાલ મોકલે વાયરો હા, ભાઈ થાય. બે વડે હું ખેસવા કરે બોલો હેડો. પાણી લોટ વસુજી પાણી બે ખેસવા હપ્તા હાચી પર દેવાના વાત સાહેબ કરો. મારા. હા તો પૈસા લાવો તને ભરવાના આવી થાડો હાલ પણ એરંડા ઉતરું તાણ કે યાર એરંડા એ બધું મારે ના જોવાનું ગાડી ચલાવતા હારી લાગે તો હપ્તા પર તો એમ થાય હવે મને પૈસા હાલો પછી દે સાઈડ માં જતા રહો હું ગાડી લઈને જતો રહું વાડી વાડી હેડો ના સાહેબ ગાડી જ મને હારી લાગે સાથે મને હારી બે હશે અરે તમને હારી લાગે કે ગમે તે એ બે હાચી પર દેવાનું ઉપર તમને 100 રૂપિયા આલ્યો તમને 100 રૂપિયા. મારે એ બધું ના જોવે હું એ પસાર તમે છે ને મને હાલ છે ને અને તો ગાડી લઈ જવાડ્યો સાહેબ, પછી પૈસા હાલ દો હપ્તો જ ભરજો પણ હું બીજી ગાડી લેવી છે એ બધું શોરૂમ ઉપર આવજો તમે હું એ પસાર 10 રૂપિયા આલ્યો સા પાણી સાહેબ કરવા. મોનવાના નહીં ના થાળે મારે મોડું લાગે. તો તમે મને ગાડી હાલો પછી પૈસા હાલો બે મને એક હાલો નકા સાવી લઈને હું જાઉં છું જમ્પ કરવું એમ કરો શું? સાવી લઈને જતા રહેજો તને ગાડી વાળી હે કે સાવી લઈને જાવ તો ખાઈ લેજો તો. હપ્તા નહીં ભરવાના એમ તમારે એટલે એમ નહીં કહેતો હપ્તા એમ નહીં હપ્તા નહીં ભરવાના તમારે એમ કેડ્યો મને ભરહી ભરવાના પણ એમાં ભરહી ને એ હપ્તો અંબર ભરજો. અને હું તમને શું કહું છું સાહેબ. કહો તો તમે મને પૈસા લ્યો કહો તો ગાડી લેતા વાળે બે મને એક કરો મારે એ બધું કોઈ જોવાનું ના આવે સાહેબ મોનો કે પિલ્લા એરંડા રે ને મારા એ તમારે રંડા મારે ધોવા નહીં ઉતરી અંભેડે તમે ગમે તે કરો એ ગમે તે માલ દો પણ મને કહો તો ગાડી હાલો કહો તો પૈસા હાલો બે મને એક હાલો કરો કે સાહેબ મોની સાહેબ મોનવાના નહીં સાહેબ સાહેબ જલ્દી કરો જલ્દી ની સેજી કો કેક મારું મોનતા નહીં યાર. પેલા પતાઈ દે ના ના એ ના પટાતો એ મને ગાડી લેતા વાળે સાઈડ માં રહેજો સારી રીતના વાત કરી સાહેબ મોની કરી. એ તું સા પાણી સા પાણી અમુક કશું ના થાય ભાઈ અમુક ગાડી કમ્પ્લીટ છે ને આગળ છે ને મૂકી. આ તાકો order તાક મારે આઈ જશે ખેંચવાનો સાહેબ. ગાડી. આવી. ગાડી ખેંચવાની છે ને, આપણું હું તો જતી રહે તલજી આ બાકી છે કે પૈસા એનજી હાલ પૈસા બાકી છે કે પૈસા બાકી છે છેલ્લા બાકી છે 8000 હા 9000 તો વાત કરીએ. 9200 300 રૂપિયા બાકી છે સાહેબ. મારી આબરૂ જતી રહેશે યાર. વાત સાહેબ. કરો ક્યારેક કોક કરો વાત. બોલો સમજ્યો છે. ગાડી 2 હપ્તા ડી થઈ ગયા છે હા બરોબર હા. એટલે 2 મહિના એ બા હા. અને આજે કેટલા દર લગભગ 2-2.5 મહિને આ માણસ ને ગાડી ઘર મને 12 કાઢી હપ્તા ડી કરી એટલે હું ગાડી ખેંચવા આવેલો સાથે કરી દઈએ છીએ એટલે આ ટેન્શન નહીં લો. એ હું મૂકી. એમ કહું છું કે મને મારે એરંડા પાક્યા છે એ ઉતારીને આ બે હપ્તા મારે ભરવાના છે. મને કહો તો ગાડી લેતા વાળ્યો કહો તો પૈસા લે બે મને એક કરો અને તમારા પાસે પૈસા પડે તો મને હાલ પૈસા લે હું નીકળો પૈસા આલી દઈએ છે આટલું બધું માપ મારો થોડા તમે પૈસા આલી લે છે પાવર તો વ્યાજ ગયા હજી લોન ચાલુ છે બંધ વ્યાજ તો પાવર ના આવે અને શું હંતાઈ પૈસા છે અમે ભરજીએ છે હાચા છે પાર્ટી ને પૂછો કેટલા મહિના ઘરમાં બહાર કાઢી છે ગાડી એ તો ઘરમાં તાર કોમ ના આવે એમને તો હુકલ ને હરી એ તો પેટ્રોલના પૈસા નતા એટલે ઘરમાં રાખી છે એમ થોડી એ બધું મારે ના દેવાનું કહો તો મને ગાડી લેતા વાળ્યો. કહો તો મને પૈસા લે. હું જાઉં. તમારે દેવાના ગમે જે રીતના કરવું એ રીતના. અલ્લા અરે સરપંચ ભાઈ, ગામમાં જે તમને કંઈ પૈસા થાય આલી. સાહેબ આગળનો માણસ સારો ગમે તે એક પંદર મારે ના દેવાનું કહો તો મને ગાડી લેતા વાળ્યો બરોબર કહો તો મને પૈસા આલજો. તો એ વાત
હોબળો તો તમારે કંઈ પડાવી તાલે પછી હું એરંડા ઉતારી માંડી એ તો હું વાત કરું છું નખજીએ તમારી રીતના પટાવજો મને યાર હોજ નખજીએ છે પૈસા હું હાલ ફોન ઘેર પૂછી ગયો છું અને એ પૈસા મળી જાય ગાડીને સાવી આલજો હેડો આલજો બાઈક ઉપર બેસી દો, પૈસા મને આલ લ્યો, લઈ લો બાઈક હાચી, આ બાઈક હું લઈ લે. અરે બાઈક ઈ શો હાચે લઈને આવતા હું મારા ના ના તમે વળી ઘરમાં તો તારે તો મારે શું કરવાનું? પણ મારે- મારા આગળ સાહેબનો ફોન આવે તો મારે શું કરવાનું? મારો નંબર લેજો ગાડી ડીએલ કરી કે ના કરી એમ કીધું. મારો નંબર લેજો તો ડાયરેક્ટ હાલ મારા ઉપર ફોન કરજો તો એ બધું મારે ના જોવાનું. તમે કહો તો મને હાલ પૈસા આલ દેવાય ઉભા ઉભા, મેં કહું મને ગાડી લઈ દેવાડી. બે મને એક કરો. મારે કોઈ પૈસા ભરવું- ખાતામાં નખાઈ જઈએ તો આમ કીધું ને. વાત કરું મારે બધું કશું નહીં. હું એક આઈડિયા થાય હા ગાડી ખેંચવા વાળો ભાઈ આવ્યો છે એકલો, એક જ બાઇક લઈને આવ્યો છે. આપણે ગાડી નાલી દઈએ, બે ગાડીઓ તો હું કરીને લઈ જાય રે. એડો વાત કરીએ લઈ જો તાણ બાઈક કશો હતો નહીં, લઈ જો જો. હું ફોન કરી દીધું બીજી પાર્ટીનો, ગાડી આવીને લઈ જા. ગામના બાર કેમ સમજે હું એ સરપંચ તો મેં તાણ ગાડી આલે છે જ નીકળ્યું. હાચી વાત તમે કે? ના નીકળીએ. અમારા પાસે આ બધો કાગળિયો છે. હા ગામમાં જ બાર તો Document હા પૂરું કાગળે જો પેલા બાકી છે. બરોબર. હપ્તા બાકી કાગળ હપ્તા બાકી અમે કાયદેસર રીતના હેડવા વાળા માણસો છીએ. તમે જે રીતના કરવું એ રીતના કરો. તો કે કીધું ને હપ્તો મળી જાય એમ કીધું આ તો પણ પૈસા આલ દે, હું પણ નીકળું. હોજ નાખ્યા એમ કીધું મારે કોઈ એક ગાડી હોય, હું એવું આવા ટાઈમ સારી હાલ દેજો સિવાય એક લઈ જઈ રહી ગાડી સાહેબ સારી થઈ લેજો લેજો મારું મન નહીં રાખતો ગામમાં બાર ની ન્યા રે કોક ટાઈમે ગોમો આપતો લેવા હે કા સાહેબ ગામમાં ગોમો બાર ની આવા ગોમો આ તો ગોમો રૂડું જ પડે. ગાડી લેવાની પછી દાદાગીરી કરવાની. નહીં દાદાગીરી અમાર સરપંચ ની વાત છે. સરપંચ અમાર છે ને ગાડી લેવાની 1.5-2 લાખ ની ગાડી લેવાની, પાછી અરે ઘરની હું વાત સરપંચ કરવાની. છું મારે થોડી ઘણી આબરૂ હક યાર પૈસા ભરવાના નહીં, દાદાગીરી કરવાની. ભરજીએ છીએ હાલ હોજ કીધું હોજ નખજી હાલ નહીં નખતા હોજ તમે નખે દાદાગીરી ગમે તેટલી કરો, હું ગાડી લઈ જાય આગળ નહીં રહો. કહો તો હાલ પૈસા આલો 10 મિનિટ ની અંદર, પણ હું પૂછું કહો તો મને ગાડી લઈ જાય બે મને એક કરો. નકર મારું જે વે પછી પટી સરપંચ ગયું, શું મને કહીશું કરો. પણ હોભળો તો ખરા સાહેબ. મારે કોઈ જોવાનું આવતું નહીં. હું સરપંચ સરપંચ એમ કીધું કે હોજ આવીને પૈસા લઈ જજો તે અને હાલ જવાડો એમ કીધું યાર. અને એવું હે તો તે આપણી ગાડી લઈ જાઓ સરપંચ લઈ જવાડો સિવાય એક લીધી છે ના ના લીધી સરપંચ હા ગાડી હોલી જતા સાહેબ આવી હોય કને છે લઈ જાઓ એમ કે દે તે તાર અબ તો ભાઈ લઈને તાર ગાડી લઈ ગાડી ગોડાઉન થઈ જાય પાછી નહીં મળે. હાથ લઈ જો હા હા ભાઈ લઈ જાઓ અમે તારો કેવું વાંધો ગોડાઉન પણ આ કશો વાંધો નહીં, નીકળો તમારે જેવા તો કઈક જોઈએ. નહીં. હા હા લઈ જાઓ મારે પેલા પેલો ફોન કરવો પડશે. લઈ જાઓ વાંધો નહીં તમારે આપણા બીજી બે હાથ છે. મારે ફોન કરવો પડે બીજા ભાઈને, ફટોફટ આવો ગાડી લઈ જઈ પડશે. ઓહો ફોન તો લાગતો નહીં, હું એ હલવાનો છું. બરોબર ગાડીની ચાવી તો લઈ લીધી, એમ શું કરવાનું? ગાડીની ચાવી એ લઈ લીધી છે, બધું લઈ લીધું છે, પણ આમ હલવાનું છું. બરોબર ભૂખે લાગી છે. ગાડી તો મારે બે છે ને એવી રીતના લઈને જવી. એમ કરું પાછા બોલાવું, સરપંચને વચ્ચે રાખું, અને બોલાવું વચ્ચે રાખું અને 5 વાગે આવી અને હપ્તો લઈ જાઉં. એ કાકા આ બાજુ આવજો, આ બાજુ આવજો. એ ભાઈ આવો 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 આવો. ઓલા હું છે બોલો પૈસા તમે હાલશો? તમે તાન તાન નહાની માથાકૂટ કરતા હતા પૈસા આપતા હો તો હું ગાડીની ચાવી હાલવા તૈયાર છું. તે તાન નતા મને બીજું કોઈ બરોબર. કહેતા બીજું કોઈ નતા કહેતા એ જ કહેતા હતા મોની મોની હોય તો વાત હોજ ની તો વાત કરી છે લાઈન ઉપર વાયા સારે તાણ બીજી વાત કરી છે આપણે હોજ ની વાત કરી છે. હોજની વાત તમે કરી પૈસા હાલતા હો મને તો હું તમારા ઘેર 4:30 વાગે આવી અને પૈસા લેવા આવું. સરપંચ આ લે. સેટિંગ નહીં થાય પાછું હા? સવારે જ કોક યાર હા વારે આપણે હી ભાઈ આ તો નહીં હા વારમાં તો, પણ પૈસા હાલ દેજો. આગળ મારા સાહેબનો ફોન આવે છે, ગાડી તમે ખેંચતા નહીં, ગાડી સમ નહીં ખેંચતા, અને 1 થી 2 બીજો હપ્તો ડીવી થાય ને એટલે ગાડી ડાયરેક્ટ ખેંચવાનો ઓર્ડર આવે. હા છે પણ તો તાન ના મેં એ જ કહેતા કે હોજનારો હાલ લે છે આટલી ઘણી માથા પર ના આ અંદર કેટલો નામ છે તમે જુઓ, આ નામ તો શું કેટલી બાઈકોનો નામ છે, આમાં તમારે ધંધો જ કરવો પડે પાલ્ટીયાનો નામ કેટલો ખાલી આ બોલો. ચેતન સૌલાસ ને શું નામ બધું છે નામ લખ્યું આ બધો બીજો તાન ના માથાકૂટ ના કરાય એટલે તમે આમ કહીએ પેલું નામ વિપુલજી જે જવાનજી છે કે શું નામ છે ઓ પેલા આપણા ગામમાં જઈએ એનું એ નામ છે હપ્તો હોય અને હપ્તો બાકી બોલો આ બધું લિસ્ટ હું કોઈ એમ ને મને શોખ નહીં થતો ગાડીનો. સાચી વાત છે. કેટલી ગાડી હતી? હાલ 10 તો ગાડી હવારે હતી. હવારે ચીલી ને હવારે તમને મળી જાય બે હપ્તા તમે વચ્ચે હું તો વશમાં હું તાન જઉં. તાન મારું નમો મોડું થાય છે. તાન નમો કહેતો કે હું નખી દઉં છું આ તો તને નાખી દો પડ્યા હોય. ના ના હવારે સર હવારે ના પણ એને હું શું કહેતો લે આ ચાવી પકડો
બાઈક ની બરોબર આ પહેલી વાર સાવી આલુ હાથમાં હા તો વાંધો કોઈ સાવી જ લગન આલી નહીં પાછી અને ટાઈમ સર ગાડી લીધી યાર ટાઈમ સર હપ્તા ભરી દેવાના સિવિલ ખરાબ થાય તો બીજું કોઈ કોમ થાય સિવિલ માં દવાખાને જતા જ નહીં. સિવિલ ની વાત નહીં સિવિલ હા, વેટ. ગાડીની સિવિલ સિવિલ ચેક કરીને ગાડી આપવામાં આવે ખરાબ થઈ જાય હતા મારે કોઈ લેવા દેવા નહીં એનઓસી બેનોસી નહીં આવે આ વાત હા. કરી તમને સાચી હા તો અહીંયા વચ્ચે રહી હા. અને કાલે વેલા હું આવી ગયો પૈસા મારે દો હવે હારું. બરોબર ઓકે 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 હા. કોઈ કશું વાંધો નહીં. ખરું છું સરપંચ તમે આયા જ મોની ગયું હવારે મને તમે ના ટેકી જો તે તો હવારે આપતો નહીં ભરવો હોય છે એ તો હવારે એમના યાર ભરવું પડે. ના રે વાંધો નહીં આપતાનું આપણે કહેતા મોનતો નતો તો પછી આપણે હવારે કાજી કાલનો દન જવા દે પમદા હા તો આવે આવે તાણાલો હાલવા નહીં જવો આપણો પણ એકલો જ મને યાર દબાવ યાર તમે વોન તો ફોન કરી દેવાનો મને ફોનમાં યાર રિચાર્જ નહીં ને. હા તો કોક ગમે તે તો પમદા આવો કે મને કહી દે તો આપણે લેવા પાછા આવી અને પાછા ગાડી ઘરમાં રાખજો પાછા તમારે કોને? કોન્ટેક્ટ કરજો પણ પહેલા લાવવાની જ આપણે કહેતા હતા એ વખતે મોન્યા હોત તાણ તો મું હું કહેતો. હતું હતું. હા મોનતા નતા સાહેબ. આખરે હોજી કીધું પણ રે પાછા બીજા દિન માં આયા માર તો સારું તમે જો રાખ લે સારું. હા હું આવું ક્યારે જ આવું છું ચલો તાણ હા આપણે બાઈક લેવાની છે હા, લઈ આવજો તમે.